માંગરોળ મામલતદાર અને ચીફ ઓફિસરને રજૂઆત કરી ભયજનક ઇમારતનો ઇમલો ઉતારી લેવા આવેદનપત્ર આપ્યું છે। માંગરોળના તાઈવાડામાં મસ્જિદની અડીને આવેલી જર્જરિત ઇમારતનો ઇમલો ઉતારી લેવા ટ્રસ્ટીઓ તથા આજુબાજુના રહીશોએ મામલતદાર અને ચીફ ઓફિસરને રોષપૂર્વક રજૂઆત કરી છે। ભયજનક ઇમારતનો ઇમલો ઉતારી લેવા નગરપાલિકા દ્વારા સંસ્થાને 2 નોટિસ અપાઈ બાદ ભાડુઆત એવી શાળાને જાણ પર કરવામાં આવી છે। ત્યારે અહીં અભ્યાસ કરતા બાળકો પર જોખમ ઝળકતું હોય તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। તંત્રને પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે હાસુ જમાદાર મસ્જિદની માલિકી કબજા ભોગવટાની મિલકત જર્જરિત અવસ્થામાં છે। આ ઇમારતના લાકડાના પીઢિયામાં સડો થયો છે અને ઉધઈ પણ લાગેલ છે। આ જર્જરિત ઇમારત દૂર કરવા ટ્રસ્ટ સહમત છે, પરંતુ આ મિલકતમાં હાલમાં શાળા ચાલી રહી છે, તે ભાડુઆત જગ્યા ખાલી કરવા સહમત નથી। જોખમી ઇમારતનો ઇમલો ઉતારવા ટ્રસ્ટે અગાઉ લેખિત રજૂઆત પણ કરેલી છે, જે દૂર કરવા નગરપાલિકા માંગરોળને જે ખર્ચ થાય તે આપવા સંસ્થાએ લેખિત બાહેંધરી પણ આપી છે, પરંતુ આ બાબતે નોટિસ આપ્યા સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે ઇમારત ધરાશય થવાના સંજોગોમાં જાનહાનિ કે માલહાનિ થશે તો તેમાં સંસ્થાની કોઈ જવાબદારી રહેશે નહીં તેમ સ્પષ્ટ જણાવ્યું છે। હાસુ જમાદાર મસ્જિદના ટ્રસ્ટીઓ અને આસપાસના રહેવાસીઓ દ્વારા મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને ફરિયાદ કરવામાં આવેલી છે કે અમારી મસ્જિદની જે બિલ્ડિંગ છે, મસ્જિદના અડીને આવેલી છે, એ લાંબા સમયથી જર્જરિત છે। નગરપાલિકા તરફથી 2 નોટિસ આવી ગયેલી છે, પરંતુ તેની અંદર ગુલિસ્તાન પ્રાથમિક શાળા નામની સ્કૂલ ચાલતી હોય, અમે એમને પણ નોટિસ ભજવેલી છે। ચીફ ઓફિસર સાહેબને પણ પાછલા 1.5 વર્ષથી અમે એમને જાણ કરેલી છે, પણ આજ દિવસ સુધી ન ગુલિસ્તાન પ્રાથમિક શાળાના સંચાલકો તરફથી કોઈ પણ જાતની રિસ્પોન્સ આપવામાં આવેલો છે, ન કોઈ નોટિસના જવાબ આપેલા છે, ન ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી છે। એટલે આજે અમે તારીખ 9/9/25ના રોજ મામલતદાર સાહેબને અમે ફરિયાદ કરેલી છે કે આ ટ્રસ્ટીઓને કે પોલીસ પ્રશાસનને આ ઇમલો દૂર કરવાની કે ભાડૂતને ખાલી કરાવવાની કોઈ ઓથોરિટી છે નહીં। એટલે આપશ્રીને વિશેષ સત્તાઓ છે, તો આપ એ સત્તાઓનો ઉપયોગ કરી અને આ કબજેદારને ખાલી કરી અને જર્જરિત બિલ્ડિંગને દૂર કરવામાં આવે એવી અમારે મામલતદાર સાહેબને નમ્ર અરજ છે।